સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાનેથી શરૂ થઈ વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થયો. મનપા કમિશનર એમ નાગરાજન સહિત વસ્તી ગણતરીની ટીમ આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચી, જ્યાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પરિવાર સાથે ઓનલાઈન માધ્યમથી પરિવારના સભ્યોની વિગતો નોંધાવી. વસ્તી ગણતરી અંગે સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી કે વસ્તી ગણતરીથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર, નીતિ નિર્માણ, વિકાસ યોજના સહિતના વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા જનગણનાના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રાજ્યના નાગરિકોને પણ સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અને ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવવા અપીલ કરી છે. આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે. તો આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ વસ્તી ગણતરી અભિયાનમાં આપી માહિતી. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાની અને પરિવારજનોની ઓનલાઈન માહિતી નોંધાવી. આ સાથે જ રાજ્યના તમામ નાગરિકોને વસ્તી ગણતરીમાં ભાગ લેવા માટે અપીલ કરી.